પરંતુ વરસ પછી બેન હતા એના કરતાં સરસ થઈ ગયા અને નક્કી કર્યું. છોકરાઓએ પછી ઘણું કીધું, અમે ભેગા આવીએ, અમે ઠાકોરજીની સેવા કરશું. ના છે ને તોય બાપા આઘા પાછા હોય ત્યારે દીકરાને બહુ મળવા આવે. બાપાએ તો ના જ પાડી હતી, મારે મોઢું જ નથી જોવું. પણ મા એ મા વાળા વાલા, લૌકિકમાં આવી હોય તો યમુનાજી તો આપણા કેવા મૈયા. છેવટે અંત સમય આવ્યો ત્યારે બે વહુએ કીધું, બા અમારા મકાન નથી જોઈતું, અમારે તમારા 400-450 તોલા સોનું નથી જોઈતું, અમારે તમારી ચાંદી નથી જોઈતી. અમે બે બહેનો એક ઘરમાં છીએ ને ઠાકોરજી અમને આપો. એના બાપા કે ના, હું સેવા કરીશ. જેણે આવા રોગમાં પણ પ્રભુને બહાર પધરાવાનું કીધું હોય એ મારા ઠાકોરજીને સાચવે શું. બેન નીલામ પહોંચી ગયા. ભાઈ એકલા હાથે બધું કરે. બધાએ કીધું તમે બ્રહ્મ સંબંધી રસોઈયો કે બેન કોઈ રાખી લ્યો. એ કે કરાવવાવાળો એ જ, ખાલી મારા હાથનો ઉપયોગ કરે છે, બાકી તો બધું એ જ કરાવે છે. પછી ધીમે ધીમે નાની વહુ આવવા માંડી, ના મોટી આવવા માંડી. પછી બે વહુઓએ એક ભગવતીને વિનંતી કરી કે તમે વચમાં પડો, અમારે કાંઈ મિલકત નથી જોઈતી, અમે લખી દઈએ, પણ હવે બાપુજીથી થતું નથી. પછી ભગવતીએ કીધું, ભાઈ વૈષ્ણવની દીનતા તો આપણામાં હોય જ. સવારનો ભૂલેલો સાંજે ઘરે આવે ને એને ભૂલેલો ન કહેવાય. આ ઘર તો 3 માળનું હતું જ. પાછા આવ્યા અને એ ભાઈને ખાલી સેવામાં હાથ પવિત્ર કરે, બાકી સામગ્રી ગાય દોવાની, ફૂલ ચૂંટવાના, માળાજી કરવાની, બધી સેવા બે સગી બે નથી કરે. એ ભાઈને લીલામ જવાનો સમય આવ્યો ત્યારે બે કીધું, બાપુજી તમારો જીવ નથી જતો એનું કારણ અમને ખબર છે. તમને ઠાકોરજીની ચિંતા છે કે અમે પાછળથી ગુરુ ઘરે, અમે આ એકના એક દીકરાઓ માથે હાથ રાખીને કહીએ છીએ, અમારા બેયના પ્રાણ ગયા પછી ઠાકોરજી બહાર જશે, ત્યાં સુધી ઠાકોરજી બહાર નહીં જાય. શાંતિથી લીલામાં પહોંચ્યા અને બે બહેનો, આ જે દીકરો હતો એ ભગવદી હતો, બે બહેનો વચ્ચે એક જ હતો, એની આડીથી ના બધું થયું અને ઠાકોરજી આનંદથી સેવા લે છે. તો મારો કહેવાનો આશય એ છે, ઠાકોરજી નડતર રૂપ નથી, ઠાકોરજી ઘડતર રૂપ છે. આપણું ઘડતર કોણ કરે? ઠાકોરજી. આજે ક્યાંય હોય એટલે સૌથી પહેલાં કહેશે, મમ્મી તું ઠાકોરજી પધરાવી દે, તારાથી આવું થતું નથી. પણ એનાથી નથી થતું તો તમારાથી તો થાય છે ને. આજે મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા છે, ઠાકોરજીને ગુરુ ઘરે પધરાવવા છે, પણ મિલકત અમારે જોઈએ છે. અને અત્યારે બધા એ જ ભૂલ કરે છે. છોકરા વહુ મીઠું મીઠું બોલે, બધું પોતાના નામે થઈ જાય, પછી આપણે બધા પરિણામ જાણીએ છીએ. તો મારા વાલા, આવી આપણામાં ખુમારી જોઈએ કે મારા ઠાકોરજી જેને વાલા નથી એ મને વાલા નથી. ફેક્ટરી વેચી નાખી, તાળું માર્યું હોત તોય ફરી વાર ખુલે, ચલાવવા આપી હોય તોય ખુલે, વેચી નાખી. પછી વિલ કર્યું હતું, એની અંદર લખ્યું હતું આ ઘર તમારું,
પણ જે બાકી જે મિલકત છે એમાંથી દર વર્ષે તમારે 5 દીકરીઓને પરણાવવાની. અને એના ટ્રસ્ટી એના એક ભાઈબંધને રાખ્યા હતા, જે ઉંમરમાં એનાથી ઘણા નાના હતા, પણ છોકરાઓએ છેકલબી નિભાવ્યું. સવારનો ભૂલેલો સાંજે ઘરે આવે ને એને ભૂલેલો ન કહેવાય. તો ઠાકોરજીને છેક લગી બેયની સેવા લેવી હતી, એટલે દીકરાને બહુ અનુકૂળ નહોતા. અને પછી લીલામાં પહોંચ્યા પછી ઠાકોરજીની સેવા 8 યામની 2 બહેનો પ્રેમથી કરતી હતી. ઠાકોરજીની લીલા એ જ જાણે. ઘણાય મને પુષ્ટ કરાવવાનું હોય ને એટલે પૂછવા આવે. અમારે તો પાછળ એક દીકરી જ છે. હવે ઈલાબેન મન તો 61 વર્ષ થયા, પણ ઠાકોરજીનું કોણ? મેં તો તમારે ચિંતા કરવાની જરૂર છે. પ્રભુ તમારા ઘરે જ્યારે પધારે ને ત્યારે પ્રભુ તમારી ચિંતા કરે છે, તમારે નહીં કરવાની. તમારા મકાન કોને દેશો? દીકરીને. આ ગાડી દીકરીને. આ હમણાં સરસ ફાર્મ હાઉસ લીધું દીકરીને. એ તો વિલ બનાવી દીધું છે. તો તમે ઠાકોરજી માટે શું કામ ચિંતા કરો છો? પછી મારી દીકરી કરે કે ન કરે એ પ્રભુ પર છોડી દો ને. પાછળની ચિંતા કરીને અત્યારે શું કામ પુશ નથી કરાવતા? આજે એક બેન આહિર એટલે ખબર ને, એનો ફોન આવ્યો. એ કે મારા ઘરે ઠાકોરજી બિરાજે છે, સત્સંગ સાંભળીને ઠાકોરજી, મને કાંઈ આવડતું નથી. મેં તો એને બધું આવડે છે, મેં વ્રજ જોયું નથી. હવે તમે જાઓ છો ને 14મી ફેબ્રુઆરીએ તો મને વ્રજમાં લઈ જાઓ. મેં તો હું લઈ જવા વાળી કોણ? મને યમુનાજી બોલાવે છે. તો તમારા ઘરે બિરાજતા તમારા ઠાકોરજી તમને યમુનાજી સહિત કહેશે હાલો? ના ઈલાબેન, હા મારા વાલા આવો, પ્રેમથી આવો, નંબર આપો. નંબર આપ્યો. હવે જુઓ એમની જ્ઞાતિ આ જેમાં એ ઠાકોરજીને આટલો પ્રેમ કરે છે અને વ્રજમાં આવું છે, અને આપણને ઠાકોરજી પુષ્ટ કરાવવા ગમતા નથી. આ બધી વાતો એટલે કેવી પડે છે. નો ડાઉટ હવે તો કેટલા બધા લોકો ઠાકોરજી પુષ્ટ કરાવે છે, એમાં ખાસ યુવાનીઓ. કૃષ્ણ બધાને ગમે છે, પણ ઓલું કહેવાય ને, ઓલી ધૂંધુલી જેવું છે. આ ફળ ખાવ, પ્રેગ્નન્ટ રહો, ભૂકંપ આવે, સિંહ આવે તો મારે દોડવું કેમ? મારે આવું દુઃખી નથી થવું, મારે નથી જોઈતા છોકરા. આપણા બધાને એવું જ. ઠાકોરજી આવે તો મારે ગળા બંધડી થઈ જાય ને. એક બેન હમણાં ઓસ્ટ્રેલિયા ગયા, મને ખબર નહીં ને, જ્યારે પૂછું પેલા ફૂલ લેવા આવે, કોયલ લઈ જાય, પીળા ફૂલ લઈ જાય, ઘણીવાર તુલસીજી. એટલે મેં તમારા ઘરે પુષ્ટ કરાવેલા છે? મને કે હા. એટલે હમણાં એ ઓસ્ટ્રેલિયા ગયા, એટલે મેં એમના બાજુવાળાને પૂછ્યું, મેં ઠાકોરજી પધરાવીને ગયા છે? મને કે એને ક્યાં પુષ્ટ કરાવેલા છે? મેં હે? મને કે એના મંદિરમાં એના કુળદેવી છે, અંબાજી છે અને ઠાકોરજી છે. મેં તો મને તો કહેતા હતા, એ કે મને એવું કહેતા હતા કે ઈલાબેન પૂછતા હતા. એટલે મને એક જણે એવું કીધું હતું કે 10 વર્ષથી ઠાકોરજી ઘરમાં સેવા કરતા હોઈએ ને એને મેળે પુષ્ટ થઈ જાય. મેં તો આપણે કોઈ છોકરા ભેગા 10 વર્ષથી રહીએ એને મેળાએ લગ્ન થઈ જાય, એની મેળાએ એનું આપણી પાછળ એનું નામ આવે, એની મેળાએ એનું ઘર આપણા નામે થઈ જાય. આ કોણે તમને આવું બધું કીધું? એ કહેતા હતા. તો મેં ઠાકોરજી મને કે ઘરમાં પૂરીને. મેં જો એક બાજુ એમ કે છે પુષ્ટ થઈ ગયા અને એક બાજુ ઘરમાં પૂરીને ગયા. એ કે તમારે બી કે અર
મારા વાલા, આમાં ખોટો ન બોલાય. નથી કરાવવા તો નથી કરાવવા, એમાં શું? કોઈ લગ્ન ન કરાવવા હોય પરાણે કરાય? ગોર મહારાજ જ્યોતિષ હોય ને એનું ચોઘડિયું કાઢી દે, એની કુંડળી મેળવી દે, એના ગુણાંક જોઈ દે, પણ એમ કે નહીં પરાણે ના પરણી જ જાઓ, કાંઈ વાંધો નહીં. એટલે આવા કિસ્સા પણ બનતા હોય છે. તો અહીંયા આ વાતને વિરામ આપીએ. હવે વ્રજ વિહાર, ભાદરવા મહિનાથી આપણે આ ગ્રંથ ચાલુ કર્યો છે. વ્રજ નહીં, ખાલી આ બધી સાગર ને ગાગરમાં ભર્યો છે. બાકી વ્રજમાં તમે જાઓ તો હજી ઘણા બધા એવા સ્થળો છે જે આપણે જોઈને. હવે આપણે જટારી ધામ ગયા હતા, બરાબર? ત્યાં તમે જોયું કે આ રજ કેવી, વનરાઈ કેવી, તળાવ કેવું. ત્યાં તમને ક્યાંય આધુનિક સાધનો જ ન મળે. જે સારસ્વત કલ્પના હતા એવું જ બધું વાતાવરણ. હજી ત્યાં પ્લાસ્ટિક નથી આવ્યું, હજી ત્યાં બહાર ગલ્લા નથી આવ્યા, હજી ત્યાં બજાર નથી આવી. એકદમ તમે આમ બસ જે વ્રજની કલ્પના કરી હોય એવું. આટલા વર્ષથી જતા હતા, કોઈ દી આપણે ગયા નથી. પણ જેને વલ્લભ વિચારે, ઓલા ડ્રાઈવરે ખાલી બાજુમાં બેઠી હતી, મારાથી પાછળ ઓલું પગના હિસાબે બેસાય ને મને કે, ઇલાંટી તમને એક સરસ જગ્યાએ લઈ જાઉં. મેં તું લઈ જા. તો કામવનથી કલાક થાય, કલાક જાતા આવતા ને કલાક ત્યાં આનંદ કરવાનો, સત્સંગ કર્યો અને આનંદ કર્યો. અને ગૌશાળા કેવી, આપણે બધાય દર્શન કરી આવ્યા. આ બાજુ પેલો ગાંધર પર્વત છે અને આ બાજુ નરનારાયણ, અને વચ્ચે જે એ વાતાવરણ છે તળાવ ને, અને મોર તો કેવા જાણે આપણી પાસે આવીને વયા જાય. પોપટ ને, કોયલ ને, મોર ને, અને સંગીત તો કેવું ત્યાં મારા જતા એ ઓલું એક તારો વગાડે, આપણે અંદર લીન થઈ જઈએ. અને ઠાકોરજી નામ શું? હસ વિહારી, હસત વિહારી કેવું છે, હસતા ઠાકોરજી. તો દર વખતે ક્યાંક ને ક્યાંક વ્રજ તો હજી આપણે જોયું જ નથી. તો આપણે કાલથી આપણે શરૂ કર્યું છે જતીપુરા, ગોપાલપુર અને ગિરિરાજી. હવે આગળ આન્યોરમાં દાઉજીનું મંદિર છે, પાસે શંકરસન કુંડ છે. આપણે આન્યોરની બાજુમાં જઈએ તો શંકરસન કુંડ છે, અને એ કોનું દ્વાર છે? કુંભનદાસજીનું. હવે દાઉજીનું મંદિર છે. આગળ છિદ્રશિલા છે, ત્યાં નંદરાજીની ગાયની પરંપરાની એક ગાય શ્રીનાથજી પર્વતમાં બિરાજતા હતા ત્યારે દૂધનો સ્ત્રાવ કરી આવતી. છિદ્રશિલા છે. આ નવનીત પ્રિય શાસ્ત્રીજી ઓથેન્ટિક સિવાય કોઈ વાત કરે નહીં. આમાંથી આપણે જઈએ છીએ તો કેટલું જોઈએ છીએ, કેટલા દર્શન કરીએ છીએ? નહીં. કેમ? જારીજી ભર્યા, દંડવત કર્યા, બધા બેઠકજીના ધોતી ઉપરણા લાવ્યા, મથુરા ખરીદી કરી અને પાછા આવ્યા. આ બધી જગ્યાએ તમે દર્શન કરો ને, તમે વ્રજને માણ્યું કહેવાય. હવે આપણે બધાએ આ વાત જાણીએ છીએ કે સદુ પાંડેની એક ગાય રોજ ત્રવી જાતી હતી ગોવર્ધનનાથજી માટે થઈને. એક આંચળ ત્યાં પધરાવતી તો ધરાઈને દૂધ રોકતા. તો એમાં છિદ્ર હોય તો અંદર જાય ને. છિદ્ર એટલે કાણું. આંચળ એવી રીતે પધરાવતી એ છિદ્રમાં કે ઠાકોરજી સીધા આમ મુખારવીન કરે તો ત્યાં જ. તો આને કહેવાય છિદ્રશિલા. તો આન્યોરમાં એ છે.
પાસે વાજની શિલા છે. તમે આમ 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 કરો ને ઢોલકની જેમ તો આવે છે અવાજ. એકવાર જવાય ઉપર આજ્ઞા લઈને, પણ ત્યારે આ બધું લખી જ જવાનું અને બધું તમને આજની તારીખમાં મળે છે. હવે મારે કેવું થાય, જેટલા વ્રજમાં જાય બધા મને ફોન કરે, પણ તમે વિડીયો જુઓ છો તો સેવ કરી રાખો મારા વાલા. આજે હું એક એક વ્યક્તિને તો, અને હું એક છું, અને હું તો લૌકિક માણસ છું. મારી પાસે કાંઈ એવી અદ્ભુત શક્તિ નથી કે હું એક એક જણને આ બધું કહી શકું. હવે અમુક લોકો મને ક્ષુલક પ્રશ્નો પૂછે કે અમે ઓસ્ટ્રેલિયાથી આવ્યા છીએ, આધાર કાર્ડ જોઈએ, પાસપોર્ટ જોઈએ, ત્યાં પાણી, આવું બધું મને પૂછવાનું. અને એ પાછું સવારે 10 વાગ્યામાં ફોન આવે. જો તમે ફોરેનથી આવ્યા 6 આંખો પર, તમે અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝ જ્યાંથી આવ્યા, પણ તમે અલૌકિક વસ્તુ મને 1:30 થી 2:30 પૂછો. સવારે હોય એટલે હું સમજો કોઈને અર્જન્ટ હશે એટલે ઉપાડું, બાકી ઉપાડતી જ નથી. કે મારા ઠાકોરજીને વિક્ષેપ થાય એ વલ્લભ ના પાડે છે કે સેવાના ટાઈમે સેવા, સત્સંગના ટાઈમે સત્સંગ. એટલે મહેરબાની કરી અને આવા ક્ષુલક પ્રશ્નો માટે મારા વાલા મને ફોન ન કરતા.